સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, શિક્ષકો માટેની નવી ભરતીની છે જાહેરાત છે બહાર પાડી દેવામાં આવી છે. મિત્રો, જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તમામમાં છે મિત્રો શિક્ષકોની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે. પગાર ધોરણ મિત્રો છે 26,000 રૂપિયા છે. આમાં પગાર ધોરણ છે આપવામાં આવશે. અને આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી જોવાના છે, ક્યારથી આના ફોર્મ ભરાશે વગેરે માહિતી આપણે છે જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે છે 11 માસના કરાર આધારિત છે જ્ઞાન સહાયકની જે ભરતી છે તે કરવામાં આવી રહી છે. જેમાં તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે છે જે માસિક મહેનતાણું છે 21,000 રૂપિયા આપવામાં આવશે ને 40 વર્ષ સુધીની વયમર્યાદામાં છે આ આપવામાં આવશે. એટલે કે વયમર્યાદા છે મહત્તમ 40 વર્ષ રાખવામાં આવેલી છે. ત્યારબાદ બીજી મિત્રો છે ભરતી તે છે જ્ઞાન સહાયક માધ્યમિક માટે છે, જેમાં પગાર ધોરણ તમને છે તે 24,000 રૂપિયા માસિક આપવામાં આવશે અને 45 વર્ષ છે મહત્તમ વયમર્યાદા છે રાખવામાં આવેલી છે. ત્યારબાદ ત્રીજી જે મિત્રો છે તે છે જ્ઞાન સહાયકની ઉચ્ચતર માધ્યમિકમાં છે, જેમાં 26,000 રૂપિયા છે તમને પગાર ધોરણ છે આપવામાં આવશે અને 45 વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદામાં છે તમારે છે આ ભરતી કરવામાં આવશે. આ મિત્રો છે શિક્ષણ વિભાગ અંતર્ગત છે મિત્રો ગુજરાતની રાજ્ય સરકારની પ્રાથમિક, સહકારી અને બિન સરકારી જે અનુદાનિત માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છે આદિજાતિ વિકાસ કચેરી તથા તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં છે તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક વિભાગમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 11 માસના કરાર આધારિત છે તે જ્ઞાન સહાયકની મિત્રો છે તે ભરતી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. મિત્રો, આગળ આપણે વાત કરીએ તો આમાં ઉપરોક્ત જગ્યાઓ માટે છે ઉમેદવારો છે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. અહીં તારીખ આપેલી છે ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે. ઉમેદવારે છે અરજી કરતા પહેલા વેબસાઇટ ઉપર જે મૂકેલ યુક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચના અને માર્ગદર્શિકા છે પહેલા વાંચી લેવાની રહેશે. આ ઉપરાંત ઉમેદવારોને છે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તેમણે ઓનલાઈન કરેલા અરજી પ્રિન્ટ સાથે લઈ આવવાની રહેશે અને એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર પણ હાજર જે છે લેવાના રહેશે. એટલે કે તમારે છે જે છે જરૂરી દસ્તાવેજ સાથે લઈ જવાના રહેશે અને નકલો પણ છે તેની સાથે છે તે લઈ જવાના રહેશે. મિત્રો, જ્ઞાન સહાયક માટે પ્રાથમિક વિભાગ માટે લિંક આપેલી છે. અહીં તમે જોઈ શકો છો જે છે pre-જ્ઞાન-સહાયક.ssc.gujarat.in આ પ્રાથમિક માટેની ભરતી માટેની વેબસાઇટ છે. ને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે વાત કરીએ તો તેના માટે જ્ઞાન-સહાયક.ssc.gujarat.org આ વેબસાઇટ છે તે તમારે છે જે ખોલવાની રહેશે. બે અલગ અલગ આપેલી છે, પ્રાથમિક માટે અલગ આપેલી છે ને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ અલગ આપેલી છે. હવે મિત્રો, ઓનલાઈન અરજી કરવાની આપણે વાત કરીએ તો ઉપરની વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી છે ક્યારથી કરી શકો છો તો 2/12/2025 ને સોમવારથી તમે છે આની અરજીની શરૂઆત કરી શકો છો અને 12/12/2025 સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે ઉપર જે વેબસાઇટો આપેલી છે ત્યાંથી તમે પ્રાથમિક વિભાગ માટે અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે છે અરજી કરી શકો છો. તો જે પણ ઉમેદવારો છે જ્ઞાન સહાયકમાં નોકરી મેળવવા માંગતા હોય તો તેના માટે છે આ ભરતી આવી છે.